હેલો ફેમિલી બધાને ગુડ મોર્નિંગ। અને આજે છે દિવસ 3 અમારે જૂનાગઢમાં। તો અત્યારમાં અમે હજી જાગ્યા છીએ, 12 વાગી ગયા છે, 12:30। કેમ કે કાલે ગિરનાર ચડ્યા હતા એટલે થાક્યા પાક્યા મોડા જાગ્યા છીએ ને આજે આપણે ફરવા જવાનું છે નરસિંહ મહેતાના ચોરે, ઉપરકોટ, અડીકડી વાવ, નવગણ કૂવો એન પાર। અને અત્યારમાં જો ફ્રેશ થઈને તૈયાર થઈને હવે અમે નીકળી ગયા છીએ। આ જૂનાગઢ વડવાળા દેવની જગ્યા છે। તો અત્યારમાં તમને બતાવી દઉં જગ્યા, ત્યાં અમે રોકાણા હતા રાત। જગ્યા દુધરેજ ધામ સંચાલિત છે। તો હવે આપણે ધીમે ધીમે જમવા જઈશું। અહીંયા પ્રસાદીની વ્યવસ્થા ને એવું તો છે જ તે, પણ આપણે બહાર જમીને પછી ધીમે ધીમે નીકળશું ફરવા। આ ગેટ છે કલ્યાણધામ, ગુરુધામ। તો ચાલો વિડીયોમાં બન્યા રહ્યો, આજે ફરવા જઈએ તો મળીએ એક આગળ નવા લોકેશન સાથે। અને સાંજે પાછું આજે અમારે અહીં રોકાવાનું છે અને કાલે અમારે જવાનું છે ગોંડલ, અમારા વડવાળા દેવની જગ્યામાં। ચાલો મળીએ આગળ પછી। તો અત્યારે બધાને બાય બાય, મળીએ આગળ આપણે વિડીયોમાં બન્યા રહીશું। ફેમિલી અમે જમી કારવીને 1:30 વાગ્યા સોનાપુર પહોંચી ગયા છીએ। સોનાપુર જોવા જેવું છે એમ કહે છે અહીંના લોકો બધા, તો આપણે જોઈ લઈએ અને પછી મળીએ। સોનાપુર શમશાન, સોનાપુરી જૂનાગઢનું શમશાન છે, જોવા જેવું છે। ફેમિલી જૂનાગઢ મહાનગર સેવા સદન છે, સોનાપુર શમશાન। અહીંયા જો અગ્નિ સંસ્કાર દેવા માટે આવેલા જ છે, ચાલુ જ છે અગ્નિ સંસ્કારનું, અત્યારે લાવેલા જ છે। તો હવે આપણે નીકળશું ઉપરકોટ જવા। દર્શનભાઈ હેંડો, તમે શમશાન યાત્રામાં આવ્યા હતા કે ફરવા આવ્યા હતા? દર્શનભાઈ શમશાન યાત્રામાં ફરવા આવ્યા। ફેમિલી આપણે નરસિંહ મહેતાના ચોરે પહોંચી ગયા છીએ। આ છે નરસિંહ મહેતાનો ચોરો, તો આપણે અંદર જઈશું। બંધ છે, 2:30 વાગ્યા છે, 3:30 થી 7:30નો સમય છે। તો આપણે બેસવું પડશે, પછી જઈએ અંદર।
પોતાના દૂધ જતા રહે ને તો તમને આખી આખી ના પડે તો આપણે જેવું છે કે મારું લઈ લીધું તો ભગવાનનું શું કામ યાદ કરે ત્યારે બધી જતી રહી છું નાગરીનાથમાં જેનો વિરોધ વિરોધ જે થયો એ વ્યક્તિએ કીધું કે મને મારી નાગરીનાથે નાથ પાર કર્યા એ નરસિંહભાઈ નાગરીનાથ માટે શું માહિતી ભક્તિ તેનું સંપૂર્ણ બીજા માણસ નાગરીનાથ દુઃખી ના થાય નાગર જોશો સુખી સંપન્ન પૈસા તકે છે અંત્ય મજૂર ચાર ઘર જો નાગર ચારમાંથી બે પાંચમાંથી બે 29 બધા સંતોમાં કેવું કામ ભક્તિ કરતા હતા ને કે એમના મા મરી ગયા બાપ મરી ગયા એમના આંખોથી આંસુ નીકળ્યા. કે એ છૂટ્યા ને ત્યારે તમારી માયા છૂટ્યા ને ત્યારે ભગવાનની માયા. કામકાજના હિસાબે નરસિંહ મહેતાના ચોરાનું કામકાજ ચાલુ હોવાથી બંધ છે. ખાલી મંદિરના દર્શન કર્યા અને તમને પણ દર્શન કરાવ્યા. તો ચાલો હવે અમારે નીકળવાનું છે ગોંડલ. તો હવે ગોંડલ જઈશું. ત્યાં સુધી બધાને રામ રામ. અને ગોંડલ જઈને આપણે મળીએ પછી. તો ચાલો વિડીયોમાં બન્યા રહીએ.